હવે બધાએ નક્કી કર્યું કે આપણે લક્ષ્મીજીને આપણે હવે પ્રાર્થના કરવા માટે જઈએ. બધા આવ્યા, લક્ષ્મીજીને પ્રણામ કર્યા. લક્ષ્મીજી, અમારું રક્ષણ કરો. શું થયું? કેમ ભેગા થઈને આવ્યા? કહેવા લાગ્યા કે ચાલો જુઓ તો ખરા, તમારા સ્વામી કેટલા કુપિત થયેલા છે. આવો અમે ક્રોધ એમનો ક્યારે જોયો નથી. લક્ષ્મીજી બોલ્યા, મારા સ્વામી ક્યારે ક્રોધ કરતા નથી. તો કેવા છે? શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. શાંતાકાર છે મારા પ્રભુ. તો દેવતાઓ કહે, માતાજી તમે આવો, જુઓ, પછી તમને ખબર પડે કે શાંત છે કે કેવા છે. આ બાજુ લક્ષ્મીજી તો સુંદર આરતી સજાવી, આરતી લઈને નીકળ્યા. ત્યાં આવ્યા છે, ભગવાનના ચરણમાં આરતી ફેરવી. આમ કરતા કરતા મુખમંડલ પાસે આરતી લઈ ગયા. એ સમયે ભગવાન નૃસિંહે મોટો અવાજ કર્યો, ગર્જના કરી. લક્ષ્મીજી પણ થાળી મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યા. સાક્ષાત શ્રી પ્રેષિતા દેવૈર દૃષ્ટવા તન્મઃ અદ્ભુતમ અદૃષ્ટા શ્રુત પૂર્વત્વાત સાનોપેયાય સંકિતા. આવું અદ્ભુત સ્વરૂપ એ મેં ક્યારેય જોયું નથી. અરે સાંભળ્યું પણ નથી. ભગવાનની આકૃતિ આવી મેં જોઈ જ નથી. બધા વિચાર કરે, હવે શું કરીએ? એ સમયે ભક્ત પ્રહલાદની ઉપર બધાનું ધ્યાન ગયું. હાથ જોડીને કહ્યું કે પુત્ર, તારા માટે જ પ્રભુએ આવું ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. તો હવે તારા સિવાય કોઈ દેખાતું પણ નથી જે આમનો ક્રોધ શાંત કરી શકે. તો તમે જલ્દી જાઓ, પ્રભુને શાંત કરો. પ્રહલાદ તો ભગવાનના સન્મુખ આવ્યા. ભગવાનનું મુખ જોતા નથી અને ગભરાતા પણ નથી. ભગવાનના ચરણ તરફ દ્રષ્ટિ કરી, સાષ્ટાંગ પ્રણામ કર્યા, ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો. તો ભગવાનની કૃપા એ ભગવાનના ચરણમાં છે. જેવો ચરણનો સ્પર્શ કર્યો, ભગવાનની કૃપા શક્તિ એ પ્રગટ થઈ અને સ્પર્શ થતાની સાથે જ ભગવાનના સ્પર્શ કર્યો એની સાથે જ કરુણા પ્રગટ થઈ અને ભગવાનનો બધો જ ક્રોધ કપૂરની જેમ ઉડી ગયો. સ્વપાદમૂલે પતિતમ તમર્ભકમ વિલોક્ય દેવ કૃપયા પરિપ્લુતા ઉત્થાપ્ય તચ્છેષ્ણ દધાત કરાંબુજમ કાલાહિ વિત્રસ્તધિયામ કૃતા ભયમ. સ્વપાદ મૂલે ચરણમાં પડેલા પ્રહલાદને ભગવાને બંને હાથથી ઊભો કર્યો. ઉત્થાપ્ય તચ્છેષ્ણ, એના એક હાથથી ભગવાન એના માથામાં હાથ ફેરવે, બીજા હાથથી ભક્તના મુખના દર્શન કરે. જોવા લાગ્યા. એના ભગવાનનું પ્રહલાદની ઉપર એવું વાત્સલ્ય ઉભરાયું. દેવતાઓ પણ આવું દ્રશ્ય જોઈને વિચારે કે આટલો બધો ક્રોધ પણ સૌ પ્રથમ વખત દર્શન કર્યા ક્રોધના, અને આવું વાત્સલ્ય પણ કરુણા પણ ભગવાનની પહેલી જ વાર જોવા મળી. જેમ તાજા જન્મેલા વાછરડાને ગાય માતા અતિ પ્રેમથી ચાટવાનો પ્રારંભ કરે. વાછરડું એ સમય કેવું હોય છે? મેલું હોય છે. પરંતુ ગાય માતા એના મલમૂત્રને નથી જોતા, એ બાળકને નિર્મલ બનાવે છે, ચાટી ચાટીને સ્વચ્છ કરે. માટે ભગવાનનું નામ છે ભક્ત વત્સલ. વત્સ એટલે વાછરડું અને વત્સલા એટલે વાછરડાની માં ગાય. વત્સસ્ય દોષાન લાતી ગૃહ્ણાતિ ઇતિ વત્સલા. જે વાછરડાના દોષને પણ ગ્રહણ કરે એનું નામ વત્સલા.
ને ભગવાન છે ભક્ત વત્સલ. કોઈ જીવ વિચારે કે હું નિર્મલ થઈને ભગવાનને મેળવું, તો જીવની સામર્થ્યતા નથી કે એની સાધના કે શક્તિ પણ નથી કે એ શુદ્ધ થઈ શકે. ભગવાન જ્યારે કરુણા કરે, કૃપા કરે, તો જ જીવને ભગવાન એ નિર્મલ બનાવે છે, યોગ્ય બનાવે છે, પોતાને યોગ્ય. જીવ ભગવાનને યોગ્ય બનતો નથી, ભગવાન જ એને યોગ્ય બનાવે. જેમ વાછરડો યોગ્ય બનતો નથી, ગાય માતા ચાટી અને એને યોગ્ય બનાવે. માટે ભગવાન એ ભક્ત વત્સલ કહેવાય. જે ભક્તોના દોષોને પણ ગ્રહણ કરે એ ભક્ત વત્સલ. પાપી જીવ પણ ભગવાન પાસે પહોંચે ને તો ભગવાન પણ એને સ્વીકારે છે. પાપી હોય, કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, તે છતાં પણ ભગવાન સ્વીકારે અને કહે, સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટી અઘના સહિત બહી. અનેક જન્મના અઘ એટલે પાપ, એ બધા જ દૂર થઈ જાય છે જ્યારે ભગવાનની સન્મુખ થાય છે. આવું જ આજે ભગવાન વાત્સલ્ય પ્રહલાદ તરફ બતાવે. ભગવાન પ્રહલાદના અંગોને સ્પર્શ કરતા કહે છે, ભગવાન પુત્ર, તારા અંગો કેટલા કોમળ છે. મને સ્પર્શ કરતા પણ ડર લાગે છે કે તને દુઃખ ન પડે. અને આવા કોમળ શરીર ઉપર પેલા દુષ્ટે કેટલો અત્યાચાર કર્યો. મને આ બધું યાદ આવે છે ને તો મને આશ્ચર્ય થાય છે કે આવું ક્યારે પણ આવું થયું નથી કે મારા જેવા, મારું નામ લેવા માત્રથી તને આટલું કષ્ટ સહન કરવો પડ્યો. તો મને ક્ષમા કર. હું મારે મોડું આવ્યો હોય તો મને વિલંબ થયો હોય તો ક્ષમા કર. ક્લેદં વપુ ક્વચ ભય સુકુમાર મેતત. આ કુમાર અવસ્થામાં કાય પ્રમત્ત કૃત દારુણ યાતનાસ્તે. આવી દારુણ યાતનાઓ તારે ભોગવવી પડી. આલોકિચો ન વિષયો યમ ભૂત પૂર્વમ ક્ષંતવ્યમંત યદિ મે સમયે વિલંબ. મને આવતા જો મોડું થયું હોય તો મને ક્ષમા કર. ભગવાન કહે, ક્લેદમ વપુ, આ કુમાર અવસ્થા શરીરમાં પ્રમત્ત કૃત દારુણ યાતનાસ્તે. આ દુષ્ટે કેવી દારૂણ પીડા તને આપી, પરંતુ હું સમય પર આવ્યો ન હોય, તને સહાયતા ન કરી શક્યો હોય તો મને તું ક્ષમા કર. આજે અપરાધી છું હું તારો, મને આવતા વિલંબ થયો છે. પ્રહલાદે જોયું, ભગવાન મારી ક્ષમા માંગે. પ્રહલાદ જ્યારે ભગવાનનો આવો સ્નેહ જોયો ને તો તરત જ એ ભગવાનના ચરણમાં પડ્યા અને પ્રેમ ગદગદયા વાચા તન્નસ્ત હૃદયે ક્ષણ. એ સમયે એ કશું બોલી શક્યા જ નથી. એમનું કંઠ પ્રેમમાં રૂંધાઈ ગયું. આંખમાંથી પ્રેમાશ્રુ પ્રગટ થયા અને હાથ જોડી ભગવાનની ઉત્તમ સ્તુતિ કરે. 40 શ્લોકમાં સ્તુતિ કરે. બ્રહ્માદયસુર ગણા મુનયોથ સિદ્ધઃ સત્વૈકતાનમતયો વચસાં પ્રવાહૈઃ નારાધિતું પુરુગુણૈર અધુનાપી પિપ્રુઃ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. આમ પ્રહલાદજી 42 શ્લોકમાં ઉત્તમ સ્તુતિ કરે, જે આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.